વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરથી આપણે સમઘટકતા વિશે ભણીએ છીએ. તો એની અંદર બંધારણીય સમઘટકતા આપણે ભણી રહ્યા હતા, જેની અંદર ક્વેશ્ચન અધૂરો હતો. તો વિડીયોની લેન્થ વધારે થઈ જવાના કારણે આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આ વસ્તુ ભણીએ છીએ. ક્લિયર? હવે એમાં 3 સમઘટકતાના પ્રકારો આપણે જોયેલા હતા. હવે 4 નંબર ઉપર આપણે આવીએ. બરાબર? જે કોના પ્રકારો છે? બંધારણીય સમઘટકોના પ્રકારો છે. બરાબર? તો દ્રાવક મિશ્રણ સમઘટકતા. બરાબર? તો આ પણ એવી સમઘટકતા છે કે જેની અંદર ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. કઈ ભૂલ થવાની શક્યતા છે? નજર બરાબર રાખજો. ભૂલો બધી કહું છું, છતાં પણ અમુક લોકો ભૂલો કરશે. તો એ તો એના જેવું થઈ ગયું. તમને ખ્યાલ છે કે અહીંયા કૂવો છે, કીધેલું છે તમને, છતાં પણ તમે એની અંદર ભૂલ ખાઈ અને પડો છો. બરાબર? તો ખાસ હું જે ભૂલો કહું છું એના ઉપર બરાબર ધ્યાન રાખવાનું છે. તો જો દ્રાવક મિશ્રણ સમઘટકતા શું કહેવા માંગે છે? આ સમઘટકતા ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે સ્ફટિક લેટાઇસમાં અથવા તો લેટિસમાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ સાથે જોડાયેલા હોય છે, અથવા દ્રાવકના અણુઓ સ્ફટિકમાં મુક્ત સ્વરૂપે હાજર હોય છે. આવી સમઘટકતાને શું કહેવામાં આવે છે? જલયોજન કે દ્રાવક યોજન સમઘટકતા. વ્યાખ્યા ભલે મોટી રીત પણ એમાં કઈ છે નહીં. બરાબર? શું કહેવા માંગે છે? હવે ક્યારે ઉદ્ભવે? તો કે ત્યારે ઉદ્ભવે જ્યારે લિગેન્ડ જે છે, બરાબર, એ ધાતુ સાથે ડાયરેક્ટ તો જોડાયેલો હોય જ, અને એ પાછો લિગેન્ડ જે છે એ દ્રાવક તરીકે અંદર આવેલો. દાખલા તરીકે પાણી. બરાબર? મોટા ભાગે અહીંયા દ્રાવક યોજનમાં દ્રાવક તરીકે પાણી જ આવવાનું છે. મોટા ભાગે એટલે 99.99% કિસ્સાઓની અંદર. બરાબર? એટલે આપણે એને પાણી તરીકે જ કહીશું. એટલે જો દ્રાવક યોજનમાં દ્રાવક તરીકે પાણી હોય તો એને શું કહેવામાં આવે? જલયોજન સમઘટકતા કહેવામાં આવે. બરાબર? હવે એને દ્રાવકને કહેવાય સોલ્વેન્ટ, એટલે એને સોલ્વેટ આઇસોમેરિઝમ અથવા તો સોલ્વેશન આઇસોમેરિઝમ પણ કહેવામાં આવે. પાણી હોય તો એને હાઇડ્રેટ અથવા તો હાઇડ્રેશન, બરાબર, આઇસોમેરિઝમ કહેવામાં આવે. એક વાત થઈ ગઈ. આપણે તો પાણી સાથે જ આપણે કોન્ટેક્ટ કરવાનો છે. બરાબર? તો પાણીની અંદર જો તમે કોઈ ધાતુનું જે સંયોજન છે ઓગાળો અને એ ધાતુ પાણી સાથે જ સંકીર્ણ બનાવે, બરાબર, તો શું થઈ ગયું? વ્યાખ્યાનું પાલન થઈ ગયું કે નહીં? કે દ્રાવકના અણુઓ લિગેન્ડ તરીકે વર્તે છે, અને પ્લસ આ દ્રાવકના જે અણુઓ છે એ સ્ફટિકની અંદર પણ હાજર હોય. એટલે માનો કે તમે ઓગાળી એક સંકીર્ણ બનાવ્યું, ત્યાર પછી એને ડ્રાય કરી નાખ્યું, ગરમ કરી વધારાનું પાણી આપણે ઉડાડી દીધું અને ડ્રાય કરી નાખ્યું, છતાં પણ એની અંદર પાણીના અણુઓ ટ્રેપ હોય છે. હવે એ કેવી રીતે? બરાબર? તો તમને ખ્યાલ જ છે કે આપણે જ્યારે ફટકડીનું અણુસૂત્ર લખીએ છીએ ત્યારે શું લખીએ છીએ? K2SO4 Al2SO4 thrice into 24H2. તો આ H2O ક્યાં છે? આને સ્ફટિક જળ કહેવાય. શું કહેવાય? સ્ફટિક જળ. એ સ્ફટિકના અણુઓ વચ્ચે ટ્રેપ પાણી છે. બરાબર? તો આ જે ટ્રેપ પાણી તરીકે પણ જો અંદર હોય તો શું થાય? તો બહાર પણ દ્રાવકના અણુઓ છે, લિગેન્ડની અંદર પણ દ્રાવકના અણુઓ છે. તો અલ્ટિમેટલી એ જે છે એને દ્રાવક યોજન સમઘટકતા ઉદ્ભવી શકે એમ આપણે કહી શકીએ. એટલે આ સમઘટકતાનું અનુમાન તમારે ક્યારે કરવાનું? જ્યારે પાણી લિગેન્ડ તરીકે હોય ત્યારે. ક્લિયર? પાણી લિગેન્ડ તરીકે હોય ત્યારે આનું આ હોવાની શક્યતાઓ છે. બરાબર? બીજી એક વાત કે જે કાઉન્ટિશન છે, અથવા તમને કહી દઉં કે હું તમને સેજ વોર્ન કરી દઉં, પાણી સિવાય કોણ હોઈ શકે? તો પાણી સિવાય તમારું NH3 આ લિગેન્ડ તરીકે વર્તી શકે. બરાબર? પણ જ્યારે ટેક્સ્ટ નો અને બોર્ડનો સવાલ આવે ત્યારે NH3 ને તમારે બહાર મૂકવાનું નથી, કારણ કે NH3 વાયુ છે. બરાબર? એ જેમ સ્ફટિક જળ રહી શકે એમ સ્ફટિકની અંદર NH3 રહી શકે એવી શક્યતાઓ બહુ ઓછી થાય. કોઈ પ્રબળ કન્ડિશનની અંદર એને રાખી શકાય. બરાબર? એટલે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી એવા ઉદાહરણો તમને આપેલા હોય તો કોઈ વાંધો નથી. આપણે NH3 નું ઉદાહરણ આપવું નહીં. આપણે પાણીનું જ ઉદાહરણ આપવાના છીએ. અધર એક પણ ઉદાહરણ આપણે આપવાના નથી. આના ઉપર ખાસ ધ્યાન રાખજો. NH3 ના ઉદાહરણ આની જેવા હોઈ શકે, એટલે અહીંયા H2O ના બદલે NH3 લઈને પણ ઉદાહરણ આપી શકાય. નો ડાઉટ આપી શકાય. આપવા નહીં. બરાબર? મગજમાં રાખજો, જેથી કરીને તમને જો આપેલા ઉદાહરણ, તો આપણે એનું જોવાનો કે એવા ઉદાહરણ આપ્યા તમને, તો તમે એને દ્રાવક યોજન સમઘટકતા કહી શકો. આપણે દ્રાવક યોજન એટલે કીધું છે તો પહેલેથી જ ના જલયોજન કહી શકીએ. હોઈ શકે
બીજા દ્રાવકો પણ હોઈ શકે, પણ આપણે સિલેબસની અંદર H2O વાળા જ ઉદાહરણ કન્સિડર કરતા હોઈએ છીએ બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી તો 100%, બરાબર. પણ NH3 પણ વર્તી શકે છે, મગજમાં રાખજો, કારણ કે રેફરન્સ બુકમાં એવા એક્ઝામ્પલ્સ ને MCQ આવશે જેમાં તમે મૂંઝાઈ જશો. સરે તો કીધું હતું કે H2O જોઈએ, તો NH3 પણ હોઈ શકે છે, મગજમાં રાખજો, બરાબર. પણ આપણે ઉદાહરણ દેવું નહીં. ક્લિયર? જોઈ લઈએ તો થઈ ગયું. તો ઉદાહરણ જો, ઉદાહરણ તરીકે તમને એક અણુસૂત્ર આપી દીધું છે, બરાબર. જો CrCl3 6H2, તો આનાથી તમે કેટલા સંકીર્ણો બનાવી શકો? તેના 3 સંકીર્ણો ખાસ જાણીતા છે. તમે એનાથી વધારે પણ બનાવી શકો, પણ 3 સંકીર્ણો ખાસ જાણીતા છે. કયા કયા? તો એક તો સીધું Cr જે છે એ 6H2O સાથે લિગેન્ડ તરીકે જોડાય, Cl3 બહાર રહેશે, બરાબર. બીજું એક Cl અંદર આવી જાય, એક H2O બહાર સ્ફટિક જળમાં રહેશે, સ્ફટિક જળની અંદર, બરાબર. આને લિગેન્ડ ના કહેવાય, આને સ્ફટિક જળ કહેવાય, આને લિગેન્ડ કહેવાય. કારણ આ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, આ સવર્ગ સહસંયોજક બંધ બનાવતા નથી. ક્લિયર? એવી રીતે CrH2O4 બે પાણીના અણુઓ બહાર અને બે Cl અંદર. તમે હજુ એક બનાવી શકો કે નહીં? 3 પાણીના અણુઓ બહાર, બરાબર, 3 પાણીના અણુઓ બહાર અને 3 Cl અંદર બનાવી શકાય? યસ, પણ નહીં બનાવો. ખબર પડે છે? કારણ શું? કારણ કે પછી જો તમે આ Cl ને પણ અંદર લઈ લેશો એટલે આ વસ્તુ જે છે એ બિન આયોનિક થઈ જશે. કેવી? બિન આયોનિક, બરાબર. એમાં આયન જ નહીં હોય. જો તમે Cl અંદર ગયું એટલે આયનો નહીં મળે તમને. હવે બિન આયોનિક વસ્તુઓ જે છે એ બિન આયોનિક વસ્તુઓની અંદર સ્ફટિક જળ રહે એવી શક્યતાઓ કેવી હોય? ઓછી. લખવા ખાતર લખી તો શકાય, પણ એવું બનવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે, રેર કેસની અંદર હોય છે, બાકી હોતી નથી. એટલા માટે એ બતાવેલું નથી. બાકી ચોથું તમે લખી શકો, લખવા ખાતર લખાય, પણ એવું હોતું નથી. ખબર પડે છે? એટલે અહીંયા સ્ફટિક જળ કઈ જગ્યાએ દર્શાવવાનું? તો કે જ્યાં આયનો ઉત્પન્ન થતા હોય ને ત્યાં જ, બરાબર. સ્ફટિક જળ વગરનું એક આઈસોમર લખી શકો આ રીતે, એમાં આયનો છે. જો આયનો વગર સ્ફટિક જળ દર્શાવવું યોગ્ય નથી. યાદ રાખજો, એક પોઈન્ટ કીધો મેં તમને મુશ્કેલીનો, બરાબર. બીજો પોઈન્ટ સાંભળો. આની અંદર ભૂલ શું કરો ખબર? તમને આવું આપે આવી રીતે, આ બે સંકીર્ણો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? હું તમને તમારા મોઢા ઉપર કહી દઉં, બરાબર. મોટા ભાગના લગભગ 70% સ્ટુડન્ટ, અત્યારે હું કહું છું એમ દર વખતે કહું છું, છતાં પણ 70% સ્ટુડન્ટ, તમારી પણ ભૂલ થશે, તમે પણ પછી એ યાદ રાખજો, 70% સ્ટુડન્ટ અહીંયા આયનીય સમઘટકો લખે છે. શું લખે છે? આયનીય સમઘટકો. કેમ? તો કે સર પ્રતિ આયન અંદર ગયો અને અંદરથી લિગેન્ડ બહાર, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આમાં મુશ્કેલી આયનીય સમઘટકોમાં થશે. આયનીય સમઘટકોમાં ધ્યાન રાખજો, શું બદલે? આયન બદલે. ભાઈ આને પાણીમાં ઓગાળશો તો પણ Cl- આયન મળશે, આને પાણીમાં ઓગાળશો તો પણ Cl- આયન મળશે, બરાબર. કોઈ નવું આયન બહાર આવતું નથી, જુદા જુદા આયનો ઉત્પન્ન થવા જોઈએ, એટલે એ વસ્તુ ખોટી છે, બરાબર. અને તમને મેં કીધું આના માટેની હિન્ટ કે પાણીના અણુઓ જ્યારે હોય ત્યારે તમારે જોવાનું, સ્ફટિક જળ તો બનતું નથી ને, હોઈ શકે અહીંયા, બરાબર. અહીંયા પણ તમે આયનીય સમઘટકતા ઉત્પન્ન કરાવી શકો, બરાબર. પણ અહીંયા હાજર નથી, કારણ કે જો સ્ફટિક જળ છે કે સ્ફટિક જળ હોય એટલે સમજી લેવાનું કે એની અંદર શું થશે? તો સમઘટકતા. તમને એમ પણ પૂછે, બરાબર, કે આની અંદર કઈ સમઘટકતા ઉદ્ભવશે? તો પહેલી વાત જોજો, બરાબર. તમને એમ પૂછે સર આની અંદર કઈ સમઘટતા ઉદ્ભવી શકે? નીચે 4 ઓપ્શન આપેલા હોય, 4 આપણા ઉદાહરણ, બરાબર. એક બંધનીય, બીજું આયનીય, ત્રીજું સવર્ગ, ચોથું જલીય, બરાબર. તમને તો તમારે જોવાનું, પહેલી વાત લિંકેજ સમઘટકતા ઉદ્ભવે. સરે શું હિન્ટ કીધેલી હતી? ઉભય ગુણધર્મી લિગેન્ડ હોવો જોઈએ. એમાં છે ઉભય ગુણધર્મી લિગેન્ડ? નહીં, ખોટું. બીજું સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતામાં સરે શું કીધેલું હતું? બંને સંકીર્ણો છે, ધન આયન અને ઋણ આયન તરીકે બંને સંકીર્ણો છે. એવું છે નહીં, કાઢો, એ પણ નથી, બરાબર. એટલે બીજું પણ ગયું. ત્રીજું આપણી પાસે શું હતું? આયનીય સમઘટકતા. સરે શું કીધું હતું? આયનો જુદા જુદા ઉત્પન્ન થાય એટલે એક પ્રત્યાયન અંદર જશે, નવો લિગેન્ડ જે છે એ પ્રત્યાયન તરીકે બહાર આવશે. એવું કઈ થાય છે? નહીં, નવો આયન મળતો નથી. એ પણ ગયું. જલયોજન પાણી છે, હા. સ્ફટિક જળ તરીકે વર્તી શકે, હા. તો અહીંયા શું છે? જલયોજન સમઘટક. આ રીતે તમારે ઉદાહરણ આપવા જોઈએ. હવે જોજો, હા, એક બીજું ઉદાહરણ. આ ખબર પડી ગઈ હશે, બરાબર.
હવે સર તમારે નવું ઉદાહરણ આપવું હોય તો આમાં કેવી રીતે આપવું? કોઈ નવા ઉદાહરણમાં CR ના બદલે CO ધાતુ બદલો. બીજું નવું ઉદાહરણ થઈ ગયું, આના 3 બનાવી શકો. ત્રીજું H2O નથી બદલવાનું હા ભાઈ, કારણ કે એ તો મેઇન છે ને આપણું. હવે CR સાથે NH3 ના બદલે તમે NO3 લ્યો. NH3 માં આ Cl ના બદલે Br લો. Cl ના બદલે NO2 લો. નવા નવા મળશે કે નહીં તમને? બરાબર, તે રીતે તમે બનાવી શકો. ક્લિયર? કેટલા બધા ઉદાહરણ થઈ ગયા આપણી પાસે? 7 ઉદાહરણ થઈ ગયા કે જે 7 ઉદાહરણ જેના 3 બીજા ઉદાહરણ તમે બનાવી શકો. ક્લિયર? બહુ ઈઝી છે. કોઈ એક સંકીર્ણ માટે વધારે એટલે કે એક કરતા વધારે સમઘટકતા ઉદ્ભવી શકે? હા, ઉદ્ભવી શકે. કેવી રીતે? તો જો હું તમને આ પ્રકારે એક સંકીર્ણ આપું. દાખલા તરીકે હું કહી દઉં કે સર CR આ રીતે અણુસૂત્ર આપ્યું મેં, આ રીતે નથી આપ્યું, મેં આ રીતે આપ્યું. બરાબર? તમને એમ પૂછે કે આમાં કઈ કઈ સમઘટકતાઓ ઉદ્ભવી શકે, આવી રીતે પ્રશ્ન પૂછે. બરાબર? તો પહેલી વાર લિંકેજ સમઘટકતા ઉદ્ભવી શકે. લિંકેજ એટલે બંધની. બરાબર? ઉદ્ભવી શકે. હા, જો અહીં હાજર છે કે નહીં? તો યસ. બરાબર? બીજું કયું હતું? સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા ઉદ્ભવી શકે. બે સંકીર્ણ હોવા જોઈએ. બે સંકીર્ણ માટે બે ધાતુઓ હોવી જોઈએ. બે ધાતુ છે નહીં, તો એ ઉદ્ભવી શકે નહીં. ક્લિયર? કઈ? બંધન સમઘટકતા ઉદ્ભવી શકે, સવર્ગ સમઘટકતા ઉદ્ભવી શકે નહીં. શા માટે મેં કીધું? ત્રીજું કયું છે? આયનીય સમઘટકતા તો ઉદ્ભવી શકે કે નહીં? જો બે જુદા જુદા કાઉન્ટર આયન છે કે નહીં? NO2 NO Cl માઈનસ. કેવી રીતે? તો જલ્દી કરી દો તમે. Cr H2O બરાબર? H2O હું લખી દઉં છું અહીંયા 4, Cl2 NO2 અને into 6H2 સોરી 2H2. બરાબર? હવે બીજું એક સંકીર્ણ હું લખું Cr H2O 4 બરાબર? Cl NO2 Cl બાર into 2H2. બરાબર? હવે જોજો, તમે એમ કહેશો કે સર આ તો બે સ્ફટિક જળ વાળા છે. જો પણ સ્ફટિક જળ તો સેમ જ છે. જો બે H2O હતા, બે H2O જે છે, નવો H2O બહાર ગયો નથી. એટલે આ બંને વચ્ચે તમે એમ ના કહી શકો કે જલયોજન સમઘટકતા છે. ક્લિયર? બરાબર? આ બંને જલયોજન સમઘટકો નથી. તો કયા સમઘટકો છે? તો જો આને પાણીમાં ઓગાળશો શું ઉત્પન્ન થશે? NO2 માઈનસ. અને પાણીમાં ઓગાળશો શું ઉત્પન્ન થશે? Cl માઈનસ. આયનીય સમઘટકતા. ક્લિયર? કઈ કઈ ઉદ્ભવી? બંધન સમઘટકતા ઉદ્ભવી શકે. હવે હું અહીંયા NO2 ના બદલે ONO લખી શકું કે નહીં? બરાબર? ONO લખું એટલે થઈ ગઈ મારી કઈ સમઘટક. લખી દો, તમને કન્ફ્યુઝન ના થાય. આ શીખવાનું છે મિત્રો, એટલે જ હું એ ટાઈમ લઉં છું. તો જો આ બંને જે છે એ કયા થયા? આયોનાઇઝેશન સમઘટકો. બરાબર? અને આ બંને છે એ કયા થયા? તો લિંકેજ. ક્લિયર? જો સ્ફટિક જળ તો સેમ જ છે. ક્લિયર? ફાઇનલ? નેક્સ્ટ. હવે જો હવે આમાં હું એક પાણીનો હજુ અણુ બહાર લઈ લઉં. બરાબર? એક હજુ પાણીનો અણુ બહાર લઈ લઉં અને NO2 ને અંદર લઈ લઉં તો એ જલયોજન સમઘટકો થઈ જશે. ક્લિયર? એટલે આ રીતે કઈ કઈ સમઘટકતા? એક ખાલી સવર્ગ સમઘટકતા નથી ઉદ્ભવતી, બાકીની 3 સમઘટકતાઓ આની અંદર ઉદ્ભવી શકે. કેવી રીતે? મેં તમને બધી જ દોરીને પણ દર્શાવેલી છે. ક્લિયર છે મિત્રો? બરાબર? આવો પ્રશ્નો આવશે તો એક કરતા વધારે સમઘટકતા એક અણુસૂત્ર માટે તમે દર્શાવશો. બરાબર? છે પ્રશ્ન? બરાબર? તો આપણો ટેક્સ્ટ બુક રિલેટેડ જે પાર્ટ છે કમ્પ્લીટ. બરાબર? મેં તમને કીધેલું હતું કે આપણે અહીંયા અટકી નથી જવાના. આપણે હજુ આગળ બીજા 3 એવા બંધારણીય સમઘટકો જોવાના છીએ કે જે આપણને કોમ્પિટિટિવ લેવલ ઉપર ઉપયોગી થશે. તેમાંનું એક છે આપણી પાસે પોલિમરાઇઝેશન સમઘટકતા. પોલિમરાઇઝેશન આઇસોમર. પોલિમરાઇઝેશન શું છે?
તમને ખ્યાલ છે બરાબર, મોટા અણુઓની વાત થાય છે, પણ અહીંયા જુદી રીતે આપણે કહીએ છીએ. પોલીનો મતલબ થાય છે ઘણા બધા, બરાબર. તો શું વ્યાખ્યા છે, જો જુદા જુદા સવર્ગ સંયોજનોમાં પ્રમાણસૂચક સૂત્ર એને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. પ્રમાણસૂચક સૂત્રો સમાન હોય પરંતુ તેમના અણુસૂત્રો અલગ અલગ હોય તેને શું કહેવામાં આવે છે, પોલિમરાઇઝેશન, સમઘટકતા. એક વિશિષ્ટ પ્રકાર. દરેક વખતે સમઘટકતાને આપણે શું કહીએ છીએ, અણુસૂત્રો સમાન. તો આની અંદર અણુસૂત્રો કેવા હોય છે, જુદા જુદા, પણ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા કેવું હોય છે, સેમ. એટલા માટે એને કહેવામાં આવે. હવે જો તો ફસાઈ ક્યાં જાવ છો, જો બરાબર, હું તમને ખાલી આ બે કહી દઉં, આ બે જ કે મિત્રો આ બે સમઘટકતા જે છે, બરાબર, આ બે તમે લખી નાખો, બરાબર. આવું પૂછાય તમને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર કે આ બંને સંકીર્ણો કેવા પ્રકારના સમઘટકો છે. સરે કીધું તું બે સંકીર્ણો જે છે હોય તો સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા ખોટું. કેમ? તમે જુઓ ને, અણુસૂત્રો જ સમાન નથી. જો અહીંયા PT1 છે, અહીંયા PT2 છે, એટલે કુલ PT આમાં 2 છે, આમાં કેટલા છે, 3 છે. અણુસૂત્રો જ સમાન નથી, બરાબર. તો તમારું ત્યાં સવર્ગ સમઘટકતાનું જે જવાબ છે, આન્સર છે, કેવો રહેવાનો છે, ખોટો જ, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા શું છે, તો આ છે ને પોલિમરાઇઝેશન સમઘટકતા છે. કેવી રીતે? તો જો PTNH3 twice Cl2, PTNH3 4 PTCl4, PTNH3 thrice Cl2 twice અને PTCl4. તો આ બધાની અંદર તમે જોશો તો PT જેમ NH3 જેમ Cl, આ બધાનું પ્રમાણ જે છે ને એ આટલું હશે, 1:2:2. આમાં જોઈ લઈએ, બરાબર. તો આમાં જુઓ કેટલું છે, 2. PT2 NH3 કેટલા છે, 4. Cl કેટલા છે, 4. તો અલ્ટિમેટલી આ પણ થઈ ગયું કે નહીં, 1:2:2. અહીંયા જોઈ લઈએ PT કેટલા છે, 3. NH3 કેટલા છે, 3:2:6. Cl કેટલા છે, 2 અને 4 6. તો આ પણ થઈ ગયું કે નહીં, 1:2:2. બરાબર. તો અલ્ટિમેટલી ઇમ્પિરિકલ ફોર્મ્યુલા બધાની કેવી છે, સેમ. માટે આને શું કહેવામાં આવે છે, પોલિમરાઇઝેશન સમઘટકતા. ઘણી બધી વાર પૂછાય છે પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર, એટલે ખાસ આના ઉપર કોન્સન્ટ્રેટ કરજો અને ભૂલથી આને સવર્ગ સમઘટકતા નહીં કહી દેતા, બરાબર. જ્યારે કોઈ સમઘટકતા કહે ત્યારે અણુસૂત્ર ખાસ જોઈ લેવું. તો અણુસૂત્ર જ સમાન નથી એટલે એમ તો સમઘટકો જ ના ગણાય, પણ એક વિશિષ્ટ પ્રકારમાં એનો સમાવેશ થઈ જાય છે. ક્લિયર? નેક્સ્ટ હજુ બે બાકી છે, એ પણ જોઈએ. નેક્સ્ટ જો આપણે જોઈએ એક્સ્ટ્રા ની અંદર સવર્ગ સ્થાન સમઘટકતા. આપણે એક નવી પ્રકારની સમઘટકતા છે કે જેની અંદર સવર્ગ સમઘટકતાનું એમ હિન્ટ તો છે પણ થોડું જુદું છે એના કરતા. સવર્ગ સ્થાન સમઘટકતા કોઓર્ડિનેશન પોઝિશન આઇસોમેરિઝમ, બરાબર. તો એની અંદર શું હોય છે, બહુકેન્દ્રીય સવર્ગ સંયોજનો હોય ને એની અંદર આ ઉદ્ભવે છે. બહુકેન્દ્રીય આપણા બે સંકીર્ણો વાળાને બહુકેન્દ્રીય કહેવાય નહીં, બરાબર. એ એક કેન્દ્રીય જ કહેવાય, કારણ કે સંકીર્ણની અંદર તો એક જ ધાતુ છે. એક જ સંકીર્ણમાં બે ધાતુ હોય તો એને શું કહેવાય, બહુકેન્દ્રીય કહેવાય. એટલે આ બહુકેન્દ્રીયની અંદર ઉદ્ભવે છે. ક્લિયર? બહુકેન્દ્રીય સવર્ગ સંયોજનોમાં સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં જુદી જુદી ધાતુઓ વચ્ચે લિગેન્ડની અદલાબદલી થવાથી બનતા સમઘટકોને શું કહેવામાં આવે છે, સવર્ગ સ્થાન સમઘટકો. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે ચોરસ કૌંસની અંદર જ અદલાબદલી થાય. કેવી રીતે? તો જો ઉદાહરણ તમને આપેલું છે, બરાબર. તો જો Na3 COOH આ સેતુબંધની લિગેન્ડ છે અને વાત આપણે થઈ ગઈ છે, બરાબર. આગળના વિડિયોની અંદર CO Na3/Cl2 આ પ્રકારનું એક સંકીર્ણ હતું અને 12SO4-2 કાઉન્ટર આયન છે. થાય છે શું, આ બંને વચ્ચે લિગેન્ડની અદલાબદલી થાય. એટલે અહીંથી એક Na3 અહીંયા આવી જશે અને અહીંથી એક Cl ઉડીને અહીંયા આવી જશે. એક Na3 અહીંયા ઓછું થઈ જાય એટલે Na3 thrice, Cl અહીંયાથી અહીંયા આવશે એટલે એક Cl. Na3 અહીંયા આવશે એટલે બે ના કેટલા થઈ જશે, 3. એક Cl અહીંયાથી ઓછો થશે એટલે Na3 thrice Cl, બરાબર. તો આ બે જે છે એની અંદર એક જ સંકીર્ણમાં લિગેન્ડની અદલાબદલી એટલે કહેવાય સવર્ગ પ્રકારની સમઘટકતા. પણ બે સંકીર્ણો વચ્ચે નથી થઈ, એક જ સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં થઈ એટલે કહેવાય એને સવર્ગ પણ સ્થાન સમઘટક. ક્લિયર? બરાબર. તો ખાસ અગત્યનું એક ઉદાહરણ આપણી પાસે આવી ગયું છે. હવે આનું નામ કેવી રીતે આપવું, મેં તમને એના જે હિન્ટ છે આપી દીધેલી છે. સેતુબંધના જે લિગેન્ડ છે એને મ્યુ લગાવવામાં આવે છે, નામ શું થશે,
ટેટ્રાએમાઇન અહીંથી શરૂ કરો. ટેટ્રાએમાઇન કોબાલ્ટ 3. હવે તમે કહેશો સર 3 કેમ ખબર પડે? તો મેં તમને કીધું છે જ્યારે બે ધાતુ આપેલી હોય, કોઈ વીજભાર આપેલો નથી, ત્યારે તમારે સમજી લેવાનું બંને ધાતુનો વીજભાર સેમ છે. બરાબર? તો અહીં માઈનસ વીજભાર કેટલો થાય છે? તો જો Cl2 અને SO4. બરાબર? તો આ બંને મળીને કેટલું કરી દે છે? -4. બરાબર? અને ઉપર +2 વીજભાર છે એટલે આ કેવું હશે? 3 3 હશે. ક્લિયર? બરાબર? તો આ રીતે તમે એનું અનુમાન કરી શકો. હવે આ CO3 છે તો શું થશે? ટેટ્રાએમાઇન કોબાલ્ટ, કારણ કે ધનાયન છે. બરાબર? ટેટ્રાએમાઇન કોબાલ્ટ 3. પછી સેતુબંધના લિગેન્ડ 2 છે એટલે મેં તમને કીધું તું ડાઈ ડેશ મ્યુ. મ્યુ બે વાર નહીં લખાય, એક જ વાર લખાશે. ડાઈ મ્યુ હાઇડ્રોક્સો લિગેન્ડ છે. પછી પાછું આનું નામ ડાયમાઇન ડાઇક્લોરાઇડો કોબાલ્ટ 3 સલ્ફેટ. નામ લખીને તમને પેમ્પલેટમાં આપીશ, જોઈ લેજો. બરાબર? એવી રીતે આનું નામ શું થશે? ટ્રાયમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3 ડાઈ મ્યુ. બરાબર? હાઇડ્રોક્સો ટ્રાયમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3 સલ્ફેટ. ક્લિયર? એટલા માટે મેં તમને બહુદંતીય લિગેન્ડનું નામકરણ શીખવાડેલું છે, કારણ કે આવા કેસની અંદર તમને કામમાં આવે. બે લિગેન્ડ જુદા જુદા હોત તો હું બેના નામ મ્યુ વડે લખત. મ્યુ હાઇડ્રોક્સો, મ્યુ કાર્બોનેટો, એવી રીતે ગમે તે લખી નાખે. બરાબર? નેક્સ્ટ જોઈ લઈએ લિગેન્ડ સમઘટકતા. બરાબર? તો આની અંદર શું હોય છે? લિગેન્ડ આઇસોમેરિઝમ, એટલે મેં ઇંગ્લિશ લખેલું નથી. જો સવર્ગ સંયોજનોમાં હાજર લિગેન્ડ જ પોતાના સમઘટક સ્વરૂપમાં જોડાય, બરાબર, તો શું કહેવાય? તો અલ્ટિમેટલી અણુસૂત્ર સમાન થવાના છે, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પણ સેમ વસ્તુ હશે, પણ લિગેન્ડ જે છે એ જ પોતાના આઇસોમર સાથે જોડાય છે. કેવી રીતે? તો જો દાખલા તરીકે આના બેના જો અણુસૂત્રો સમાન જ છે, બરાબર, પણ આ શું છે? 1,2 ડાયમાઇન, આ શું છે? 1,3 ડાયમાઇન. બંને ડાયડેન્ટેડ લિગેન્ડ છે, બંને જોડાઈ શકે. તો જો આ જોડાય તો એક નવું સંકીર્ણ, આ જોડાય તો એક બીજું સંકીર્ણ. આને આપણે શોર્ટમાં PN વડે દર્શાવીએ છીએ, આને આપણે શોર્ટમાં TN વડે દર્શાવીએ છીએ. તો અલ્ટિમેટલી COPN twice Cl2 પ્લસ CO પ્લસ 3 હશે, COTN twice Cl2 પ્લસ. ક્લિયર? બરાબર? તો અહીંયા આ સંકીર્ણ છે, અહીંયા આ સંકીર્ણ. તો આમાં શું ફેરફાર છે? અણુસૂત્ર સમાન, બધું સમાન, તો લિગેન્ડ જે છે એ જુદા જુદા છે. બરાબર? તો હવે તમે એમ ના કહી શકો બંને સંકીર્ણ જુદા. એમ તો આપણા જે 4 સમઘટકતા હતી એમાંથી કોઈમાં એનો સમાવેશ ના થાય. બરાબર? એટલા માટે આ એક નવું સમઘટકતાનો પ્રકાર છે. આવા પ્રકારના સમઘટકો માટે કે જેની અંદર લિગેન્ડ પોતાના આઇસોમર હોય, એની સાથે જોડાયેલું હોય, તો અલ્ટિમેટલી લિગેન્ડના 2 આઇસોમર બંને જોડાવાથી જે સંકીર્ણો બને એને લિગેન્ડ સમઘટકતા કહેવામાં આવે. બરાબર? અને લિંકેજ સમઘટકતા ન કહેવાય. લિંકેજ સમઘટકતામાં કોઈ બંધન નથી બદલતા. CN જે છે અહીંથી જોડાય તો CN, અહીંથી જોડાય તો NC. બરાબર? એમાં બીજું કઈ બદલતું નથી. આમાં તો શું છે? આખું સ્ટ્રક્ચર જ બદલી જાય છે. આમાં આખું સ્ટ્રક્ચર જ બદલી જાય છે. બરાબર? એટલે આ એક અલગ પ્રકાર છે કે જે તમારે જાણવો જરૂરી છે. તો આ 7 પ્રકારો કોમ્પિટિટિવ લેવલ ઉપર પણ તમારે કામના છે. પણ એક વસ્તુ મેં તમને પહેલા પણ કીધેલી છે, જ્યારે પૂછાય ત્યારે આપણે ટેક્સ્ટબુકના લેવલ ઉપર ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનનો જવાબ આપતા હોઈએ ત્યારે 4 પ્રકારો જ મેન્શન કરવા, બાકીના 7 પ્રકારો લખવાથી ફાયદો નથી, લખવા પણ નહીં. બરાબર? જેથી કરીને જે ચેક કરતા હોય એને કદાચ આના વિશે માહિતી ના હોય તો એ કન્ફ્યુઝનમાં મુકાય નહીં. એટલે આપણે ટેક્સ્ટબુક રિલેટેડ ડિસ્ક્રિપ્ટિવ આન્સર આપવો કે જેની અંદર 4 આઇસોમેરિઝમ આપણને આપેલા છે. બરાબર? બંધનીય સમઘટકતા અહીંયા શું થાય છે? બંધારણીય સમઘટકતા અહીંયા શું થાય છે? પૂરી. બરાબર? હવે આપણે જઈશું ભૌમિતિક આઇસોમેરિઝમ ઉપર અને પ્રકાશીય સમઘટકતા ઉપર. તો એ આગળ ઉપર જોઈશું. બરાબર? એના પહેલા કેટલાક ઉદાહરણ છે હું તમને કરાવીશ. ક્લિયર?